નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। આપનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં। સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી। કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ, જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય સાથે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તેનો કેવો રહેશે આવનારું નવું વર્ષ। આજે ખાસ મુદ્દે ચર્ચા કરવાની છે। જે લોકોને પણ નજર દોષની સમસ્યા છે, ઘણી વાર એ લોકોને વારે ઘડીએ નજર દોષ લાગી જાય છે। નજર દોષના કારણે કોઈ કામ થતા નથી, તો શું કરવાથી આ નજર દોષથી છુટકારો મળે? તો આ બધી જ ચર્ચા સાથે આપણે શરૂ કરવાનો છે કાલનો દિવસ કેવો। જી બેન। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત આપણે પંચાંગથી કરીશું, તો અમારા દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જણાવો। પંચાંગમાં ભાઈ કાલે તારીખ 15/12/2024 રવિવાર, તિથિ વિક્રમ સંવત 2081, કાલે માગસર સુદ પૂનમ છે, બહુ મોટી પૂનમ આવતીકાલે, માગસરી પૂનમ। કાલે ચંદ્ર વૃષભ રાશિમાં છે, મૂળાક્ષર બ અને ઉ। મૃગશીર્ષ નક્ષત્ર તો શુભ યોગ અને કરણ બહુ રહેશે। વિછોડો કે જો પંચક ની વાત કરે તો નથી વિછોડો કે નથી પંચક, કાલે દિવસ સારો અને ચોખ્ખો છે। સૂર્ય વૃશ્ચિક રાશિમાં અને ચંદ્ર વૃષભ રાશિમાં છે। સવારના 7:13 નો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 5:56 નો છે। 5:49 નો ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 7:06 નો છે। 12:13 થી 12:56 અભિજીત મુહૂર્ત છે, રાહુકાળ છે, જે બપોરે 4:36 થી 5:56 છે। હવે આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવું। રાહુકાળમાં કરેલા કામ કોઈ તકલીફ ના આપે, રાહુકાળમાં કરેલા કાર્યોમાં વિઘ્નો આવે છે, લાંબી મુસાફરી થતી નથી, આ બધી વાતનું ખાસ ધ્યાન રાખવું। રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારના સારા કામ ના કરવા, તેનું ખાસ ધ્યાન રાખીશું। રાહુકાળમાં થાય તો કોઈ પણ કાર્યો કરીશું નહીં, તેની પણ ખાસ સાવચેતી રાખીશું। એકંદરે દિવસ સારો ભાઈ। કાલે છેલ્લો દિવસ કોઈ પણ સારા કામ કરવા માટે સોમવારથી ધનારક બેસશે, કમૂળતા બેસશે, એટલે સોમવારથી 1 મહિનો 15 ડિસેમ્બર થી 15 ફેબ્રુઆરી, એટલે જ્યાં સુધી સૂર્ય ઉત્તર તરફ આયણ ના કરે ત્યાં સુધી આ ધનારક રહેશે। મકર રાશિમાં સૂર્ય 14 જાન્યુઆરીએ પ્રવેશશે, તો 14 જાન્યુઆરી 2025 સુધી કોઈ પણ સારા કામ નહીં થાય પછી, એટલે આ છેલ્લો કાલે દિવસ છે। જે પણ નાના મોટા કામ કરવા હોય, સારા કામ કરવા હોય તો કરી લેજો, પછી ધનારક બેસશે, કમૂળતા બેસશે। જી બેન। જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો। ભાઈ કાલે છે ને તાંબાના લોટામાં અર્ધ્ય નાખીને સૂર્યનારાયણને અર્પિત કરશો તો બહુ સારું। ભગવાનને કાલે તાંબાનું જે હોય પાત્ર, એમાં ઘઉંનો લોટ થોડો નાખવાનો, એ ઘઉંના લોટની સાથે એક લાલ ફૂલ નાખીને ભગવાન સૂર્યનારાયણને અર્પિત કરો, બહુ સારું। તાંબાના પાત્રની અંદર ઘઉંનો લોટ કાં તો ઘઉં કશું પણ ચાલશે, અને એક લાલ પુષ્પ, જાસૂદનું હોય કે ગુલાબનું કોઈ પણ ચાલે, સૂર્યનારાયણ ભગવાનને અર્પિત કરવાનું, અને આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરવાનો, તો આનાથી તમને લાભ થશે। આટલું કરશો ચોક્કસથી તમને સારો એવો લાભ થશે, તમારા કામમાં પ્રગતિ જોવાશે, તો આટલું કરજો, લાભ જોવાશે। જી બેન। જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જણાવો। પહેલું ચોઘડિયું છે લાભ ચોઘડિયું, જે 9:54 થી 11:14 કલાકનું છે। બીજું અમૃત ચોઘડિયું આવશે, જે 11:14 થી 12:34 કલાકનું રહેશે। ત્રીજું છે શુભ ચોઘડિયું, જે 1:15 થી 3:15 કલાકનું છે।
તો આ ત્રણે છે સારા અને શુભ ચોઘડિયા. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં થાય. કાલે આ ચોઘડિયામાં કંઈ પણ નાનું મોટું નવી વસ્તુ લાવી છે, કરવું છે તો થશે. રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે 5:56 થી 7:36 કલાકનું. અમૃત ચોઘડિયું 7:36 થી 9:16 કલાકનું રહેશે. રાત્રે પણ કદાચ કોઈ કામ કરવા છે નાના મોટા, સવારે ના થઈ શક્યા, રાત્રે કરવા છે તો રાત્રે આ ચોઘડિયામાં કરો, ચોક્કસથી વાંધો નહીં આવે. ફળ સારું મળશે, સુખાકારી મળશે. તો સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા ફળ આપે છે અને સુખદાયી ફળ નીવડે છે. તો કોઈ પણ કામ કરો સારા ચોઘડિયામાં કરો, સારું રહેશે. જી બેન. જી મહારાજ, એક સવાલ કે ઘણાની નજર દોષની સમસ્યા હોય છે અને એવી માન્યતા પણ રાખે છે ઘણા લોકો કે નજર દોષની જ્યારે સમસ્યા હોય એટલે નજર દોષ લાગ્યો હોય ત્યારે ધાર્યા કામ થતા નથી, કાં તો માણસની પડતી શરૂ થઈ જાય છે. ત્યારે આ નજર દોષની સમસ્યાને નિવારવા માટે શું કરવું? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. આપણે અમુક વખત કેવું થતું હોય છે કે માણસનું બનતું બનાયેલું કામ અટકી પડે છે. કોઈ પણ કારણોસર એ કામ થતું નથી. લાગે કે આપણું કોઈ પણ તકલીફ નથી, આપણા કામમાં બધી જ રીતે પૂરું થઈ જશે, સરખું થઈ જશે, પણ કોઈક એવું થઈ જાય છે અનાયાસે કે યાસે કે છેક આયેલું કામ ઊભું રહી જાય છે કે અટકી પડે છે. તો આવા બધા જ્યારે પણ વસ્તુઓ બને, બનાવ બને તો સમજવાનું કે તમારા જે તે કામમાં નજર દોષ લાગી છે. ખાસ કરીને વિદેશના કામ હોય, આર્થિક કામ હોય કે પછી કોઈ મોટા કામો, આપણે છોકરા છોકરીની વાતો ચાલતી હોય, એ બધા બાબતમાં બહુ ધ્યાન રાખવાનું. અને આ શનિવાર, આજે શનિવાર છે, શનિવારનો દિવસ ટૂચકાવાળો દિવસ કીધો છે કે ભાઈ નજર દોષ જ્યારે પણ હોય ને તો આપણે કીધું છે ભાઈ શનિવાર સાંજે વાળો તો સારું. કારણ કે દિવસ છે ને ચીકણો દિવસ, નજરનો જે દોષ દૂર કરનાર દિવસ એ શનિવાર છે. એટલે શનિવારે તમે કોઈ પણ પ્રકારના કામ કરો તો એ બહુ સારું રહે, ખાસ કરીને નજર દોષને લગતા કામોના. હવે આવું જ્યારે બનતું હોય તો શું કરાય? પહેલાં તો 2-3 વસ્તુ ધ્યાન રાખવાની. મીઠી નજર પણ હોઈ શકે. બીજું કે અન્ય જે કામ કરતા હોય એ કામમાં કોઈ તમારી અડચણ હોય તો કોઈ અન્ય વ્યક્તિની નજર હોઈ શકે. મીઠી નજર તો તમારી પોતાની જ હોય, પણ અન્ય વ્યક્તિની નજર હોઈ શકે કે જે પણ કામ કરતો હોય, કોઈ તમારા તરફથી ઈર્ષા કરતું હોય, નિંદા કરતું હોય, એ વ્યક્તિની પણ નજર લાગે. અને જે ત્રીજું છે ટૂચકો છે. કોઈ વ્યક્તિ તમારા એ કામને લઈને એટલું નેગેટિવ છે, એટલું નકારાત્મક છે કે ટૂચકો કરે છે, કાં તો કોઈકની પાસે કરાવડાવે છે. આવા બધા બનાવો બનતા હોય છે. તો આ બધાનું નિવારણ માત્ર એટલું જ છે કે તમારે જો આ બધાથી બચવું હોય તો દર શનિવારે સાંજે 27 લવિંગની માળા ભગવાન હનુમાનજીને ચડાવો. ભગવાન હનુમાનજીને 27 લવિંગની માળા ચડાવીને પીળી સરસવ ચડાવવાથી તમારા શત્રુઓનો નાશ થાય છે. એટલે કે ભગવાનને આપણે જે પણ ચમેલીનું તેલ ચડાવો, એ ચમેલીના તેલમાં હનુમાનજીના આ પ્રયોગ છે ને હનુમાનજી માટે છે આપણે. એટલે કે શનિવારના દિવસે એક તો કાળા લવિંગમાં 27 માળા બનાવવાની, હનુમાનજીને ચડાવવાની, ચમેલીનું તેલ લેવાનું, એમાં પીળી સરસવ નાખવાની અને પીળી સરસવ હનુમાનજીને ચડાવવાથી તમારા જે પણ કોઈ પણ કામમાં નજર દોષ લાગેલો હોય એ નજર દોષ દૂર થાય છે. સાથે ભગવાન શનિ મહારાજને પણ સેમ આ જ વસ્તુ કરવાની. ભગવાન શનિ, એક હનુમાનજી ને એક શનિ મહારાજ, આ બંને તમારા કર્મોની ગતિ કરાવડાવે અને બંને તમારા જે પણ કામ હોય ને ખરાબ એ બધા અટકાવડાવે. તો શનિ મહારાજને પણ સેમ 27 લવિંગની માળા, એમને ખાલી પીળી સરસવ ચમેલીની જગ્યાએ આપણે સરસિયાના તેલમાં નાખવા. હનુમાનજીને ચમેલીનું તેલ ચડે અને શનિ મહારાજને સરસવનું તેલ ચડે, પીળી સરસવ. તે સરસવના તેલમાં પીળી સરસવ નાખીને આપણે શનિ મહારાજને ચડાવજો. જે પણ વ્યક્તિ આવા 7 શનિવાર કરે છે એ વ્યક્તિ નજર દોષમાંથી મુક્ત થાય છે, બાધાઓમાંથી મુક્ત થાય છે અને એના જીવનમાં જે પણ અટકેલા કામ છે તે પૂર્ણ થાય છે. તો તમે લોકો પણ સાહેબ આટલું નિત્યક્રમ કરજો, દર શનિવારે કરજો. સંધ્યાકાળે જ કરવાનું હોય છે. એટલે સંધ્યાકાળનો સમય તમને અત્યારે કહી દઉં કે 6 થી 7:15 હોય છે. તો 6 થી 7:15 સમયની વચ્ચે આ કરવાનું રાખજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ વાળાની જો વાત કરીએ તો તમારો આત્મવિશ્વાસ વધે, આત્મવિશ્વાસમાં વધારો થશે. અતિશય લાગણીથી દૂર રહેવું, બહુ બધાની જોડે
અટેચ થઈને પછી આગળ જતા રોવાનો વારો આવે છે. તો બહુ લાગણીમાં ના આવું. જમીન મકાનથી લાભ છે, જમીન મકાનથી ફાયદો છે. કોર્ટ કચેરીથી દૂર રહેજો. કોઈ પણ પ્રકારના પોલીસ કોર્ટ કચેરીના કે વકીલને મળવાનું હોય એ કાલે ટાળજો. પીળો શુભ કલર શુભાંક 8. વૃષભ રાશિને વિચારોમાં બદલાવ આવે, વિચારોમાં પરિવર્તન આવે. ચંદ્ર તમારી રાશિનો છે. કાલે વિચારોમાં તમે સારા પોઝિટિવ વેઝ જોઈ શકશો. પરિવાર સાથે કોઈ ખાસ વાતચીત, કોઈ ખાસ મુદ્દા ઉપર વાતચીત થાય, કોઈ ખાસ વાતચીત થાય. વ્યવસાયને લઈને ગંભીર નિર્ણય લઈ શકો છો. પતિ પત્ની વચ્ચેની ગેરસમજણ દૂર થશે. પીળો શુભ કલર શુભાંક 3 રહેશે. મિથુન રાશિને જો વાત કરીએ તો પૈસા સમજી વિચારીને વાપરવાના. ધન ખોટી જગ્યાએ વપરાય નહીં, ધ્યાન રાખીશું. ધન સમજી વિચારીને વાપરીશું. લગ્ન જીવનમાં થોડુંક કાલે સંભાળીશું મિથુન રાશિવાળા. કોઈની સાથે ખોટા વાદ વિવાદ કરીને મતલબ નથી, માટે કોઈની પણ જોડે વાદ વિવાદ નહીં કરીએ. ખરાબ સમાચાર મળવાથી કોઈ નિરાશ ના થાય. કોઈ પણ પ્રકારના સમાચાર મળે કાલે. જાંબલી શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કર્ક, સિંહ અને કન્યા આ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે મારા દર્શક મિત્રોને જણાવો. ખાલી સમયમાં કોઈ રમત રમી શકો છો, ગેમ રમી શકો છો. 4x4 સ્ક્રીનનો ઉપયોગ વધારે ના થાય, મોબાઈલનો ઉપયોગ વધારે ના થાય, તેનું ધ્યાન રાખજો. ખોટા ખર્ચા ના થાય, કોઈ પણ નાના મોટા આકસ્મિક ખર્ચા આવીને ના ઉભા રહે, તેનું ધ્યાન રાખીશું. માનસિક શાંતિ મળશે. મગજથી થોડું શાંત રહેવાનું, ગુસ્સા પર નિયંત્રણ રાખવાનું. લીલો શુભ કલર શુભાંક 5 રહેશે. સિંહ રાશિને માતા પિતા તરફથી ધન લાભ થાય. સિંહ રાશિવાળાને માતા પિતાથી સારું એવું કાલે લાભ થઈ શકે છે. માનસિક રીતે નિયંત્રણ રાખીશું. ઘરનું વાતાવરણ બહુ સારું અને સુખ શાંતિ વાળું જોવાય છે. કાલે નાની મોટી ક્યાંક દુખાવાની, હાથ પગ માથા દુખાવાની સમસ્યા રહી શકે છે. કથ્થઈ શુભ કલર શુભાંક 8 રહેશે. કન્યા રાશિની જો વાત કરવામાં આવે તો નવા સંબંધો બંધાઈ શકે છે. નવા વ્યક્તિઓ સાથે મુલાકાત, નવી ઓળખાણો કાલે થશે. વસ્તુઓ જ્યાં પણ મૂકો ત્યાં સાચવીને અને સંભાળીને મૂકજો. વસ્તુ ખોવાઈ ના જાય તેનું ધ્યાન રાખજો. સાથે કોઈ વસ્તુ ક્યાંક મૂકીને ભૂલી ના જવાય તેનું પણ ધ્યાન રાખજો. લોકો તમારા વખાણ કરશે. કામના સ્થળે તમારું કામ થશે, સારું રહેશે. સાથે નાના મોટા દાનપુન પણ થશે. દાનપુન કરો, સારું રહેશે. પીળો શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યા સાથે આપણા કોલર જોડાયા છે. હેલો હેલો હેલો. જી જણાવો. હા, મારે મારા ભાણા માટે પૂછવું છે. જી. એની જન્મ તારીખ છે 9/9/2019. જન્મ સમય છે જણાવો. હેલો. સમય અને સ્થળ જણાવો. હેલો. જી આપનો પ્રશ્ન. હેલો. 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 હાજી બોલો. આપની જન્મ તારીખ, સમય અને સ્થળ બોલો. 2006 7 મહિનાની 22 તારીખ. 22/7/2006. જન્મ સમય શું છે? હેલો. જન્મનો સમય શું છે ભાઈ? જન્મનો સમય 2:30. અને જન્મ સ્થળ જણાવો. લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. આપણે અન્ય એક કોલર લઈએ. હેલો. જય શ્રી કૃષ્ણ બેન. હા, મારે ભણ્યા માટે પૂછવાનું છે. એની જન્મ તારીખ છે 19/10/2002. એને નોકરીમાં કેવું છે? નોકરી ક્યારે થશે એને? સમય અને સ્થળ જણાવી દો. હા, સમય 10:17 અને સ્થળ છે બરોડા. જી. મીન રાશિનો ચંદ્ર, વૃશ્ચિકનું લગ્ન, ઉત્તર ભાદ્રા નક્ષત્ર, 14ની તિથિ અને શનિવારનો દિવસ હતો જ્યારે જન્મ્યો ત્યારે. હવે એની કુંડળીમાં એક તો સૂર્ય નબળો થયો છે અને શનિ 8મા સ્થાનમાં બેઠો છે મિથુન રાશિનો. બે વસ્તુ કરવાની. નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવો, સાથે એની અંદર કાળા તલ નાખીને ચડાવશો તો સારું રહેશે. પંચ ધાતુનું કડું
એના જમણા હાથમાં પહેરે, એનાથી એને ફાયદો થશે અને બધા કામ સારી રીતે થવા લાગશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો, જી જી બોલો. જણાવો. જન્મ તારીખ છે 22/5/2003. સમય અને સ્થળ. જન્મ સમય છે 4:45 કલાક સાંજે અને જન્મ સ્થળ છે વડોદરા. જી આપનો પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ છે કે લગ્ન એક ક્યારે શરૂ થાય છે અને એક કેનેડાની વાત આવી છે તો બહાર જવાના યોગ છે લગ્ન કરીને, કે પછી લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ, અને કઈ રાશિ સાથે લેણું સારું છે? કુંભ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, ગુરુવારનો દિવસ છે, ધનિષ્ઠા નક્ષત્ર, સાતમની તિથિ છે. વિદેશના યોગ સારા છે, વિદેશના યોગ બહુ પ્રબળ છે. કુંડળીમાં મેષનો બુધ શક્ર છે અને 5મા સ્થાનમાં ચંદ્ર છે. પ્રેમ લગ્નની શક્યતાઓ ઘણી એવી રહેલી છે કે છોકરો પ્રેમ લગ્ન કરે. 2026ની ફેબ્રુઆરી પછી એના લગ્નના યોગ સારા એવા પ્રબળ થાય છે અને આગળ જતા વિદેશના યોગો પણ બહુ સારા છે. તો આ વસ્તુ છે. આગળ શું કરવાથી એને લાભ થાય? તો નિત્યક્રમ પ્રમાણે એને એક તો શ્રી સુક્તમનો પાઠ કરે અને 5 વાર શ્રી હરિના મંત્રોનો જાપ કરે તો બહુ સારું રહેશે. સ્ફટિકની માળા પોતે ધારણ કરે, એનાથી પણ એને લાભ થશે. તો આટલું કરાવજો, તમારે ચોક્કસથી લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. જી હેલો. જણાવો. હેલો. હાજી. હેલો. જે સંભળાય છે, આપ સમય, સ્થળ અને જન્મ તારીખ જણાવો. હેલો. અરે આપનો જન્મ તારીખ, સમય, સ્થળ બોલો. હેલો. જય મહાદેવ. જય મહાદેવ. જન્મ તારીખ, સમય ને સ્થળ બોલો. 7/5/99. સમય અને સ્થળ. 7/5/99. લાગે છે સંપર્ક કપાયો છે. આપણે અન્ય દર્શક મિત્રો લઈશું. હેલો. આપણે રાશિ ભવિષ્ય તરફ પરત ફરીએ અને આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિની જો વાત કરીએ તો આત્મવિશ્વાસમાં વધારો થાય. કાલે આત્મવિશ્વાસમાં વધારો થશે. નોકરીમાં તક, દિવસ સારો, નોકરીમાં ઉત્તમ તક મળશે. જીવન સાથી જોડે મતભેદ જણાય. નિર્ણય લેતા પહેલા અનુભવી વ્યક્તિની સલાહ લેજો. લાલ શુભ કલર, શુભાંક 8 રહેશે. વૃશ્ચિક રાશિને પૈસા ધન ખર્ચ થયા કરે, સમસ્યાનો યોગ્ય રીતે ઉકેલ નીકળશે. જમીન મકાન માટે દિવસ સારો છે, ઉત્તમ છે. પરિવારમાં કાલે ઉત્સવનું વાતાવરણ રહે, ફાયદો રહે. સફેદ શુભ કલર, શુભાંક 1 રહેશે. ધનરાશિને પેટને સંબંધિત કોઈ સમસ્યા ના થાય, પેટને લગતા કોઈ બીમારી ના થાય, ગેસ, વાયુ, પિત્તની સમસ્યા ના રહે, એસિડિટીની સમસ્યા ના રહે, તેનું ધ્યાન રાખશે. કાલે ચતુરીથી કામ કરવાનું છે, સમજદારીપૂર્વક કામ કરવાનું છે. કામના સ્થળે સફળતા મળશે. જીવનમાં નવો વળાંક, નવી જગ્યા પર તમારા નવા રસ્તા ખુલશે, નવી તકો મળશે. કાળો શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિ, મતભેદનો ક્યાંક સામનો કરવો પડે. તમારા જે વિચારો છે, જે તમારી વેવલેન્થ છે, સામે વિચારો ક્લેશ થાય, તમારા વિચારો સાથે કોઈ સંમત ના થાય એવું બનશે. જમીન મકાનથી લાભ રહેશે. પારિવારિક વાતાવરણ પર સારું રહેશે. મોસાળ પક્ષથી નાના મોટા લાભ જોવાય છે. ગુલાબી શુભ કલર, શુભાંક 7 છે. કુંભ રાશિની જો વાત કરીએ તો ભેટ સોગાદો મળે. મિત્રો સાથે દિવસ બહુ જ સારો જાય, આનંદમય જાય. સમયસર કાર્ય પૂર્ણ થશે. નવા રોકાણો તમે બને ત્યાં સુધી ટાળજો. કોઈ બને ત્યાં સુધી નવા રોકાણ કરશો નહીં. જાંબલી શુભ કલર, શુભાંક 5 રહેશે. વાત કરીશું મીન રાશિની. પૈસા બચાવીને રાખજો. નાની મોટી નવી તક થશે. જીવનમાં નવો વળાંક આવશે. દિવસ સારો અને સુંદર જાય. નારંગી શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે વાત કરીએ કે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેમનો આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ કાલે જન્મદિવસ છે, સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા.
તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ બેન કાર્ડ છે. આવનારું વર્ષ કેવું રહેશે તે જોઈશું આપણે. ભાઈ બેને કાઢ્યું છે કિંગનું કાર્ડ. કિંગ ઓફ એમ્પોર, રાજાનું કાર્ડ છે ભાઈ. એટલે રાજા જેવી જિંદગી જીવાશે, જેનો પણ કાલે જન્મ દિવસ છે. ખાઈ પીને આરામ કરવાનો અને રાજા જેવી જિંદગી જીવવાની છે. શું લખ્યું છે ડિયર એન્જલ્સ? તો કે ભાઈ રિસ્પેક્ટ, લીડરશિપ, કિંગ, સ્ટેબિલિટી સાથે નવા તમને રિસ્પોન્સિબિલિટી પણ મળશે. રાજાના માથે નવી જવાબદારી આવે ને તો ભાઈ કાલે દિવસ ધંધાન્યથી અને બધી જ રીતે સારો છે. એક રાજા જેવી જિંદગી સરસ મજાની જીવાશે અને કોઈ રાણી પણ તમને મળી જશે. જે લોકોને રાણી છે લોકો હવે એક જ રાણીથી સંતુષ્ટ રહે, બીજી રાણીની આશા ના રાખે. વરસ સારું સુંદર. શું કરવાથી આખું વરસ શાંતિ અને પ્રિયમય જાય. રવિવારનો દિવસ, સૂર્યનારાયણનો દિવસ ને સૂર્ય એ રાજા છે. આવતીકાલે ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરવાની. રોજ સવાર ઉઠીને તમે પહેલો જમણો પગ મૂકો એટલે 12 નામ સૂર્યનારાયણના બોલવાના. સવાર ઉઠીને જમણો પગ જ્યારે પણ તમે મૂકો ત્યારે 12 નામ ભગવાન સૂર્યનારાયણના બોલવાના. બહુ સારું રહેશે અને આખું વરસ આ કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તમે કાર્યક્રમમાં જોડાયા અને અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો આભાર. હાર્દિક શુભેચ્છા. હર હર મહાદેવ. જો તમને પણ કોઈ પ્રશ્ન હોય અને તેનું નિરાકરણ ઈચ્છતા હો તો નોંધી લો કિશન મહારાજનો સંપર્ક નંબર અને સરનામું. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.